ભગવાન માટે એમ ન કહી શકાય કે પ્રભુ તો 5000 વર્ષ પહેલા હતા. જેમ આપણા કોઈ વડીલ જેમનું ગોલોકવાસ થયો હોય, જે આજે આપણી વચારે ન હોય, એમના માટે આપણે એમ કહી શકાય કે ભાઈ એ 10 વર્ષ પહેલા કે 15 વર્ષ પહેલા હતા. આજે મળવું શક્ય નથી, સંભવ નથી. પરંતુ શું ભગવાન માટે આપણે એવું કહી શકાય ખરા કે ભગવાન તો કેવલ 5000 વર્ષ પહેલે થે? નહીં, ભગવાન આજે છે, અહીંયા છે, અત્યારે છે. તો કાળનો અંતરાય પણ ભગવાનને બાધિત થતો નથી. બીજો અંતરાય છે સ્થાનનો અંતરાય. જેમ અમેરિકામાં કોઈ આપણા સ્વજનો રહેતા હોય અને એને અત્યારે જ મળવું હોય તો આપણે અત્યારે ન મળી શકાય. એના માટે ત્યાં પહોંચવું પડે, ત્યાં જવું પડે, પછી એમની સાથે ભેટ થઈ શકે. આ જે અંતરાય છે એ સ્થાનનો અંતરાય છે. તો શું ભગવાન માટે એવું કહી શકાય કે ભગવાન તો કેવલ વ્રજમાં જ છે? તમે જ્યાં છો, તમે જે સ્થિતિમાં છો, જે સ્થાનમાં છો, એ સ્થાનમાં ભગવાન છે. તો મનમાં વિચાર આવે કે જો કાળનો અંતરાય પણ નથી, જો સ્થાનનો અંતરાય પણ નથી, તો પ્રભુના દર્શન કેમ નથી થતા? શાસ્ત્રકારો કહે છે કે ત્રીજો અંતરાય અજ્ઞાન રૂપ અંધકાર રૂપ અંતરાય. ત્રીજો અંતરાય છે કે અજ્ઞાન રૂપ અંતરાય. જેમ કોઈ રૂમમાં કોઈ વસ્તુ પડેલી હોય અને અંધકાર હોય અને આપણે રૂમમાં પ્રવેશ કરીએ તો રૂમમાં આપણને વસ્તુ દેખાતી નથી, આપણે વસ્તુને જોઈ નથી શકતા. એનો મતલબ એવો નથી કે એ રૂમમાં એ વસ્તુ પડેલી નથી. શકીએ છીએ અંધકારને ચલતે આપણે એ વસ્તુને સચ્ચિદાનંદ રૂપાય, જેની અંદર આ 3 તત્વ હોય એ જ ભગવાન છે. પ્રભુ કરે છે શું? વિશ્વોત્પત્યાદિહેતવે. પ્રભુના કાર્યનું વર્ણન કરતા વ્યાસજી કહી રહ્યા છે કે વિશ્વની ઉત્પત્તિ, વિશ્વની સ્થિતિ, વિશ્વનું સંચાલન, લય એ ભગવાન જ કરે છે. આ પ્રભુનું કાર્ય છે. પ્રભુનો સ્વભાવ કેવો છે? તાપત્રય વિનાશાય. આધિદૈવિક, આધિભૌતિક, આધ્યાત્મિક ત્રણેય પ્રકારના તાપ પ્રભુ દૂર કરનારા છે. આ પ્રભુનો સ્વભાવ છે. પ્રેમથી પ્રભુ વશ છે. આ પ્રભુનો સ્વભાવ છે. સાધારણ જીવનો સ્વભાવ કોઈનો ક્રોધી હોય, કોઈનો લોભી હોય, કોઈનો સ્વભાવ અહંકારી હોય, પરંતુ આપણા ભગવાન કેવા છે કે જે જીવમાં રહેલા ત્રણેય પ્રકારના તાપ, આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક તાપ, જે ભગવદ પ્રત્યર્થ છે, એ ત્રણેય પ્રકારના તાપને હરનારા છે, દૂર કરનારા છે. એવા ભગવાન કોણ છે? શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. જે ત્રણેય પ્રકારના તાપ દૂર કરે છે એવા
શ્રી કૃષ્ણને વ્યાસજી કહી રહ્યા છે કે હું નહીં, અહમ નહીં, વયમ નુમઃ, આપણે બધા સાથે મળીને બે હાથ જોડીને પ્રભુને નમસ્કાર કરીએ, નમન કરીએ. બીજું તો આપણે શું કરી શકવાના છીએ? પ્રભુને સૌથી અધિક કઈ પ્રિય હોય ને તો નમન. સાધારણ પ્રકાર તો આ છે કે બે હાથ જોડીને નમવું, એ નમન. અને એક બીજો ભાવ નમન એટલે કે મન રહિત થઈ જવું, પ્રભુમાં મનને પરોવી દેવું, એ જ વાસ્તવમાં નમન છે. કેટલી એકાગ્રતા! તમે વિચાર કરો, જેમ દોરો પરોવો હોય તો એ દોરો પરોવતી વખતે કેટલી બધી એકાગ્રતા ની આવશ્યકતા પડે છે. એવી જ રીતે પ્રિયજનો, જ્યારે આપણું ભટકતું મનને પણ ઠાકુરજીના ચરણારવિંદમાં પરોવવું હોય તો ત્યારે પણ એટલી જ એકાગ્રતા અત્યંત આવશ્યક થઈ રહે છે. આ પ્રથમ શ્લોક કે જે મંગલાચરણ છે, આપણે કોઈ પણ કાર્ય કરતા હોય તો સૌથી પહેલા મંગલાચરણ કરીએ. મંગલ મંગલ. મંગલ શું છે? બ્રજભૂમિ મંગલ. મંગલ, અને એ પણ પુષ્ટિસ્થ જીવો માટે મંગલ શું? આપણા ભગવદીઓ તો એ જ કહે છે કે આપણા માટે મંગલ તો આ બ્રજભૂમિ છે, આપણા માટે મંગલ તો આપણા ઠાકુરજી છે. મંગલ રૂપ નિધાન સાંવરો. મંગલ રૂપ નિધાન